કેમ રિહાઈ ગઈ? પેલા તો તમે એમ કહો કે ભાઈની બેન રમે કે જમે? એટલે મારી હગી બેન કે ઓલું હું હમણાં કેતો તો તું કેસો હગી બેન નહીં તો મિત્રો ઈ એને હું જો અહીંયા ઉપર તમને ફોટો દેખાતો હશે એ હા. ફોટોમાં મારી હારે ફોટો પડાવતા હતા હા હા અને એક મારાથી પણ થોડીક એવી કાળી પણ યુરોપિયન ભૂરી નીકળી હા હા એટલે ઈ નીકળીને બેન હમું ડોરા ડાલતા હતા એ હું એવું કાઈ કરતો નતો. હું રિક્ષાની લાઈન માટે ફોટામાં દેખાય જ છે તમે શું કરતા હતા ને ઈ રિક્ષા તો હાલવા માંડ સમાધાન કરવું છે? સમાધાન કરવું તો તમારે એને ભાઈની બેન રમે કે જમે ઈ છોકરીને એટલે આજ પૂનમ છે, કોઈને એમ ન કહેવાય રમે, ખોટા કોક હેરાન થાય. તો જમે કહી દો ભલે બ્રેડ કટકા મારા ખર્ચે હું ખવડાવીશ પણ તમારે એને કહેવાનું છે ઈ તમને એમ કેવી જોઈએ કે પછી પૂનમની આકાશે થઈને રાંધા થાન ભાઈની બેન રમે કે જમે અને તમારે એમ કહેવાનું હું તારો ભાઈ હું તને એમ કહું કે તું જમ. એ હું તારો એને ભાઈ ને હોટલમાં- ઈ મારી બેન. મને કહેશો નહીં ઈ હા. હું એનો ભાઈ ને ઈ મારી બેન. હા પોચી પૂનમડી હા આકાશે રાંધા ધાન ભાઈની બેની જમે કે રમે? તું કે કેવો? તું કે ઈ કરી? તો રમે કે જો ભલે હેરાન થાતી ના ના એવું ન કહેવાય. હા, એનું પેટમાં ભરે હે એવું ન હોય. કોઈની બેનોને હેરાન ન કરે ને. કોઈની બેન કે મારી બેન મારી બેનને હેરાન ન કરે. હા ભલે પારકી તો પારકી પણ બેની બેન પારકીની તો એટલે હગી બેન અને પારકી બેન માં ફેર પડે નહીં. અને પારકી બેન એન નંબર લઈ લેજો ને ઘરનું એડ્રેસ રક્ષાબંધન ને રાખડી બંધાવવા ચાહું એવો ઈ મારે હું લંડન કે મારી તેવડ નથી લંડન રાખડી બંધાવા જવાની. લ્યો લાઈન ઉમરવાન લંડન તેવડ હે હો મારે ક્યાંય લંડન બંડન જવું નથી. તાર જવું છે? હા મારે નથી જવાનું. ઓકે જો ભાઈ ની આગળ વહી ગયા તારે એવું હોય હાલ ભાઈ ભાઈ એડવોકેટ છે ને ભાઈને હે ને આપણે સમાધાન માટે પૂછી લે. સમાધાન બમાધાન જ થાય એમ જ નથી. નહીં 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 આ ભાઈ ઈ નવરા નથી ઈ એડવોકેટ છે ને આપણે એને જ પૂછી લે. નથી નવરા ઈ ના આ પાડે. એડીવી એડીવી નથી નવરા. હવે આમાં સમાધાન કરવું હોય કેમ થાય? નહીં થાય હે રજા લે આને વકીલે હાથ ઊંચા કરી દીધા. કરી દે ને તમે એલા, એવું એ, કામ કરતા હોય તો તું તમે આજ નો દી ચાલુ રાખો ને. આજ તો સોમવાર છે, મકર સંક્રાંતિ કાલ છે ભાઈ. હા ભાઈ એટલે આ ભાઈ સમાધાન નથી કરાવતા એડવોકેટ થઈને મને. નહીં થાય તમે ભાભી સમાધાન કરાવો ને કંઈક થાય એમ. ભાભી આ ઓલું હમું જોવાઈ ગયું છે એમ. એલા આવું ન કરાય કેમ? દુનિયા જગ જાહેર હે તમે ઈ છોકરીની લાઈન મારી એટલે તમારે જેન રમે કેવા જવું જ પડશે અને ઈ રમશે જ આખી રહી પણ કહું છું તો ખરા હું બેન માની લઉં મેં એવું કઈ કર્યું નથી તોય ઈ નહીં તો એમ માની લો એમ નહીં તમે રાખડી બાંધવા જવાની છે પણ મારે લંડન કઈ રીતે જવું? ઈ યુરોપન ભૂરી હતી, ભૂરા વાળ હતા, ફેસ એનું કાળું હતું તો મારી ખાલી નજર એની બાજુ ગઈ. મારી બાજુ કોઈ દી ન આવી પણ તારી બાજુ જ નજર હોય મારી કાયમ રાત ને દી. હાલ ભાઈ બોલાવો હજી વાર છે, અરે પપ્પા એને કીધા હજી 2 દિવસની રજા છે. આપણે અહીંથી જામનગર જૂનાગઢની બસ પકડીને હાલો હાલતા ના હજી કઈ કાગળિયા થયા નથી એટલે 2 દિવસની વાર છે. કાગળિયા અમાર વકીલ આવીને કરી છે પણ આ વકીલ સાહેબ કઈ કરાવો ને હવે. તમ તારે થોડોક જે થતું હોય ટકાવારી લઈ લેજો, કઈ કરાવો ને. એટલે અહીંથી જુનાગઢની બસ પકડે છે, મારે શું કરવું? આ વકીલ સાહેબ ધ્યાન નથી દેતા, ઈ મોર હાલતા તે થાય. બરોબર હે કોઈ ધ્યાન નહીં દે ઓકે તો હું અહીંયા રહી જાઉં હા ગાર્ડન સાફ કરવા. જો પાછળથી નહીં કે રહી જાય. રહી જાઓ જૈસા કામ જૈસી કરની વૈસી ભરની ઓકે એ વાંધો ને સારું જાઓ તમે તમારાથી પતે એમ હોય ને તો પતાવો. બાકી હવે હું મારી રીતે કાયદેસરની કાર્યવાહી કરો ચાલુ. હું જોઉં છું કોને સપોર્ટ કરે છે બીજી છોકરી હમ કોણે જોયું ઈ ફોટોમાં દેખાય છે મારી સાઈડ શોખ વિશાલની સાઈડ એક એટલે પણ હું ઈ એક નજર જ ન comment જોતો, જરૂર હું કરજો. ખાલી એમ જોતો તો ગમે ઈ જામનગરમાં નજરે જોયું જામનગરમાં ફોરેનરની ભૂરીઓ આવે છે એમ હું ખાલી જોતો તો. એલા ભાઈ એલા પણ એમ ન હોય. એમની હું કઈ ફોરેનર ની ભૂરીથી કમ છું ના એવું તો છે નહીં પણ સોરી એ ભાભી સમાધાન કરાવો ને સારું હો. હવે મૂકો મારો ફોન લાવો તમે તો તમારે જુનાગઢની બસ પકડવી હતી ને જાવ ને હવે. ફોન વગર શેમાં જવું પૈસા એ ભાભી સમાધાન કરાવો ને. ગોલા ખવડાવી દે જામનગરના. જો એને ગોલાય નથી ખાવા છે પાણી છે ને એમાં ડૂબીને મરી જાઉં તો હું હવે ન્યા જ બે હોય. ભજન એ હા ઈ અમે કહીશું. જાઓ ભાઈને લેતી જાશો કે ભાઈને લેતી જાશો? ભાઈ ટાટા ભાઈ